હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું દહીં વડા. દહીં વડામાં ખાસ કરીને જે આપણે વડા બનાવીએ છીએ ને એ એકદમ પોચા રૂ જેવા થવા જોઈએ, તો જ દહીં વડા ખાવાની મજા આવે. ઘણી વખત એવું થાય છે આપણે વડા તળી લઈએ પણ એમાં અંદર આમ ગોટલી જેવું રહે છે, અંદર ગઠ્ઠા જેવું રહી જાય છે. જે આપણે ખાઈએ ત્યારે આપણને ખાવાની મજા નથી આવતી, અંદરથી કાચા કાચા લાગે છે. તો આજે આપણે એવી રીતે વડા બનાવીશું જે એકદમ પોચા રૂ જેવા બને. તો ચાલો આપણે દહીં વડા બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં 200 ગ્રામ અડદની દાળ લીધી છે. એને સારી રીતે ધોઈ અને 5 કલાક માટે પલાળવા દીધી હતી. દાળને આપણે 4 થી 5 કલાક પલાળીએ એટલે સરસ પલળી જાય. જો હું તમને તોડીને બતાવું, જો સરસ દાળ પલળી ગઈ છે. અને હવે આમાં ખાલી આ પાણી છે એ હું કાઢી અને આ દાળને ક્રશ કરી લઈશ. હવે ફરીવાર હું આ દાળને નહીં ધોવું. મને એવું લાગે છે કે જાણે દાળનો સ્વાદ જતો રહેતો હોય એવું, એટલે હું પછી નથી ધોતી હોતી, એ પાણી જ ખાલી કાઢી નાખું. અને અહીંયા મેં મિક્સરના નાના જારનો ઉપયોગ કર્યો છે જેથી ફટાફટ આ ક્રશ થઈ જાય. બંને એટલું ઓછું પાણી ઉમેરી અને આ દાળને ક્રશ કરી લેવાની. આટલી એક આ નાના જારમાં આપણે 3-4 ચમચી નાખીએ એટલે ક્રશ થઈ જાય. જો આવું થવું જોઈએ. આવું આપણે એકદમ ઠીક રાખીએ ને તો જ વડા પાડવાની મજા આવે. એટલે આવી રીતે આપણે બધું જ ક્રશ કરી લેવાનું. જો અત્યારે વડા બનાવવા હોય તો આ બેટર તૈયાર છે, પણ મારી પાસે સમય છે એટલે હું 2-3 કલાકનો આને રેસ્ટ આપીશ. અત્યારે પણ આ જો પાણીમાં હું થોડું નાખું તો ઉપર તરશે, કારણ કે મિક્સરમાં ફર્યું છે એટલે એર તો અંદર આવી જ ગઈ છે. પણ એમ છતાં આને ફરીવાર હું સારી રીતે ફેંટી અને પછી જ આના વડા બનાવીશ. અને જો તમારે આદુ મરચાં એડ કરવા હોય તો આ ક્રશ કરીએ ત્યારે જ એડ કરી દેવાના. હું ઘણી વખત એડ કરું છું, ઘણી વખત એમનેમ પણ બનાવતી હોઉં છું. તો હવે આને ઢાંકી અને હું 2-3 કલાક માટે રેસ્ટ આપીશ. આમાં આપણે રેસ્ટ આપીએ એટલે આમાં થોડો આથો આવે, એટલા માટે મારી પાસે સમય છે એટલે હું રહેવા દઉં છું. તો આને ઢાંકી અને રહેવા દઈશું. હવે 3 કલાક જેટલું થઈ ગયું છે, તો હવે આને હું સ્વાદ પ્રમાણે આમાં મીઠું ઉમેરી દઈશ. અને ઘણા લોકો જીરું ઉમેરતા હોય છે, અને આદુ મરચાંની પેસ્ટ અત્યારે ઉમેરી હોય તો અત્યારે પણ ઉમેરી શકાય. અને હવે આને 5 થી 7 મિનિટ સારી રીતે ફેંટી લઈશ. અહીંયા આ દાળ બહુ ચીકણી હોય ને એટલે આને ફેંટવાનું કામ થોડું અઘરું તો છે. થોડી તાકાત લગાવીને ફેંટવું પડશે, પણ આપણે જેટલું આ બેટરને ફેંટીશું એટલા આપણા વડા સોફ્ટ બનશે. અને આમ એકદમ તમને જોતાં જ ખ્યાલ આવી જશે કે આમાં કેટલી હવા ભરાઈ ગઈ છે. એકદમ આમ હળવું થઈ જશે આ બેટર. હું તમને બતાવું છું. જો આ એકદમ એનો કલર બી થોડો ચેન્જ થઈ ગયો અને જો એકદમ હળવું થઈ ગયું. જો આમ જો આવું થઈ જવું જોઈએ. હવે થોડું પાણીમાં નાખીને પણ તમને હું બતાવી દઉં. તો આવી રીતનું આપણું બેટર બનશે એટલે આપણા વડા છે એ ક્યારેય આમ અંદરથી ગઠ્ઠાવાળા નહીં બને, એકદમ પોચા રૂ જેવા બનશે. હવે આ જ્યારે ફેંટવાનું કામ ચાલુ કરીએ ને ત્યારે જ આપણે તેલ ગરમ થવા માટે મૂકી દેવાનું ગેસ પર. હવે અહીંયા તેલ પણ ગરમ થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ આપણે થોડી વાર માટે હાઈ રાખીશું, કેમ કે આપણે અત્યારે જે વડા અંદર મૂકવાના છે એનું ટેમ્પરેચર ઠંડુ હોય, અને તેલ પણ જો આપણે લો ફ્લેમ પર કે મીડિયમ ફ્લેમ પર આપણે વડા નાખીએ તો તેલનું ટેમ્પરેચર પણ ડાઉન થઈ જાય. એટલા માટે જ્યાં સુધી આપણે વડા અંદર નાખીએ છીએ ત્યાં સુધી ગેસની ફ્લેમ હાઈ રાખીશું, અને પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી અને સારી રીતે તળાઈ જાય ત્યાં સુધી આપણે એને તળશું. અને કઢાઈમાં જેટલા સમાય એટલા જ આપણે એડ કરીશું. આવી રીતે અને જો આવી રીતે લેવાનું, આપણે આમ કાંઠા પાસે લઈ જઈ અને ગોળ ગોળ કરી અને આવી રીતે વડું તૈયાર કરી લેવાનું. અહીંયા મોટી કઢાઈ છે એટલે મારે ઘણા બધા સમય જશે, અને આપણે એવી આદત જ હોય છે કે આમ થોડા વધારે જ નાખી દઈએ. આને ફરવાની જગ્યા રાખવી જોઈએ. જોકે તળાઈ ગયા પછી તો આ થોડા સંકોચાઈ જશે, પણ અત્યારે થોડી વાર માટે ફૂલશે એટલે એકાબીજાને ચોંટી જશે ને તો એની જાતે ફરશે પણ નહીં. અને જેને જગ્યા મળે છે એની જાતે જો આવી રીતે ફ્લિપ થઈ જશે.
હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આપણે 5 થી 7 મિનિટ તળીશું એટલે આ સરસ મજાના તળાઈ જશે. બહારથી આછા બદામી કલરના થાય ને ત્યાં સુધી આપણે તળવાના છે. અને ઘણાને જગ્યા નથી મળી તો એ આવી રીતે એની જાતે નથી ભરતા, એને આપણે જારો અથવા ચમચો લઈ એને ફેરવવા પડશે. આને આપણે ધીરજથી શાંતિથી તળાવવા દેવાના. એકદમ ગેસની ફ્લેમ હાઈ કરીને ફટાફટ નથી તળી લેવાના. આવી રીતે તળશું ને તો જ અંદરથી સારી રીતે પાકી જશે. જો અને જે આ બબલ્સ થાય છે એ પણ પછી બંધ થઈ જશે. જો હવે થોડી વાર તળશું એટલે થઈ જશે. અને એક બાજુ આપણે મોટા વાટકામાં પાણી તૈયાર રાખવાનું, કારણ કે આને આપણે ઉતારીને સીધા પાણીમાં નાખવાના છે. એ પાણીમાં આપણે મીઠું નાખી દેવાનું અને થોડી હિંગ પણ નાખી શકાય. તો એના હિસાબે એ પાણી આમાં ચડે ને તો આ જે વડા છે એ મોળા ના લાગે, એટલા માટે મીઠું નાખવાનું. હવે આ બધા વડા આપણા તળાઈ ગયા છે. એક બેચ તળાઈ ગઈ છે. એને આપણે પ્લેટમાં લઈ અને સીધા ને પાણીમાં નાખી દઈશું. અને પાણીમાં નાખ્યા પછી પણ આપણે એને ઉપર ચમચાથી કે હાથથી એમ હલાવતા રહેવાનું છે, નહીંતર નીચેનો ભાગ છે અહીંયા પલળશે અને ઉપર કોરા રહેશે. એટલે આપણે આને પાણીમાં પણ ફેરવતા રહેવાનું છે. હવે આપણે બાકીના જે વડા છે એ તળી લઈએ. તો જ્યાં સુધી આ બીજી બેચ આપણી તળાય છે ત્યાં સુધી આ પહેલાં વડા જે પાણીમાં નાખ્યા છે એને પાણીમાં રહેવા દઈશું અને પછી જ એને હથેળીથી દબાવીને કાઢી લઈશું. જો આ એક મેં કોરું રાખ્યું એ તમને બતાવવા માટે. જો એકદમ પોચા રૂ જેવા થયા છે, એકદમ જાળીદાર. તો આવી રીતના આપણા વડા થવા જોઈએ. જો અને હવે આ એકલા હાથે બધું કરવાનું થોડું અઘરું લાગે. એક બાજુ પહેલાં પાણીમાંથી કાઢવાના, એક બાજુ તળવાના, અને આ તળાઈ જાય પછી આપણે બીજા હજી તળવાના છે. એટલે 3 વખત તળ્યા એટલે બધા વડા મારા તળાઈ ગયા. હવે જો એક વખતના મેં પાણીમાંથી કાઢી લીધા છે અને જે આ બીજી બેચ ફ્રાય કરી એ હું કાઢી લઈશ અને જે ત્રીજી બેચના નાખ્યા છે વડા એને થોડીવાર પાણીમાં રહેવા દઈશ. અને આવી રીતે હથેળી વચ્ચે જેટલું પાણી વડામાં હોય એ બધું જ હળવા હાથે દબાવીને કાઢી લેવાનું છે. ઘણા લોકો આખા ગોળ જ રાખે છે, તો ગોળ રાખે તો અંદર પાણી રહી જાય એટલે એ મજા ના આવે. એટલે આવી રીતે વડાને ચપટા કરી નાખવાના, દબાવીને બધું પાણી કાઢી લેવાનું છે. જો આવી રીતે આપણે બધા વડા તૈયાર કરી લઈશું. અને આપણે આને આગલે દિવસે બનાવીને રાખી દઈએ તો બીજે દિવસે પણ ખાઈ શકાય, કારણ કે આ વડા એવા છે કે આપણે ગરમ ગરમ નથી ખાવાના, આપણે ઠંડા દહીં સાથે જ ખાવાના છે. જો હું તમને બીજું તોડીને બતાવું. જો છે ને આમાં બિલકુલ ગઠ્ઠો થયો નથી, એકદમ સરસ બધા વડા તૈયાર થઈ ગયા છે. હવે આ બધા વડા તૈયાર થઈ ગયા છે. એને આપણે જો ડબ્બામાં ભરીને ફ્રીજમાં રાખી દઈએ તો બીજે દિવસે આપણે શાંતિથી કોઈ પણ કામ કરવાની ઝંઝટ ના રહે અને શાંતિથી ખાવાના ઉપયોગમાં લઈ શકીએ. હવે જો આ પાણી વધ્યું છે એ આપણે આ પીવાનું પાણી જ લેવાનું, જે આપણે વડા નાખીએ છીએ એટલે પીવાનું પાણી અને તેલ છે, એટલે આનો આપણે લોટ બાંધવામાં ઉપયોગ કરી લેવાય. હવે અહીંયા આપણે હવે એક પ્લેટમાં આ દહીં વડાને સર્વ કરીશું. તો અહીંયા બધું મેં તૈયાર કરીને રાખ્યું છે. વડા છે, અહીંયા આ જો મોળું દહીં છે એમાં 4 થી 5 ચમચી ખાંડ નાખીને ગળ્યું કરી લીધું છે ને આમ થોડું હલાવી લીધું છે. અને અહીંયા આ જે ચટણી છે એમાં ફક્ત ફુદીનો, લીલા ધાણા, લીલા મરચાં અને મીઠું એટલું જ નાખીને બનાવી છે. અને આ ખજૂર આંબલીની ચટણી છે. અને આ બારીક સમારેલા ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર અને મીઠું, આટલી વસ્તુ આપણે તૈયાર રાખવાની છે. તો હવે આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈએ. તો પહેલાં આપણે પ્લેટમાં આખી પ્લેટ ભરાય એટલે આપણે વડા રાખી દઈશું. પછી એના ઉપર ગળ્યું દહીં, ખજૂર આંબલીની ચટણી, લીલા ધાણાની ચટણી અને જે આપણે મીઠું, મરચું, ધાણા જીરું છે એ બધું સ્પ્રિંકલ કરી દઈશું. અને જો તમારી પાસે નાયલોન સેવ હોય તો એ પણ થોડી ઉપર ભભરાવી દેવાની. મારી પાસે નહોતી એટલે મેં અત્યારે નથી ઉપયોગ કર્યો. અને જો હોય તો થોડા દાડમના દાણા. એટલે જો આટલી વસ્તુ આપણે આ દહીંવડા ઉપર બધું આમ આવી રીતે સરખી રીતે નાખીશું ને તો આ દહીંવડાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે, એકદમ ચટપટા ચાટ જેવો લાગશે. પહેલાં આપણે આ ખજૂર આંબલીની અને ધાણાની ચટણીનો ઉપયોગ નહોતું કરતા અને હવે આપણે કરીએ છીએ ને એટલે આનો સ્વાદ ખૂબ વધી ગયો છે. તો જો
તમને મારી આ દહીં વડાની રીત ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.